સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનંદી કાંઠે મટુમાના મંદિર પાસે રહેતા પરિવાર પર આપ ફાટ્યો। પ્રતાપભાઈ કાવેઠિયાના પુત્ર અને પુત્રી કૂવામાં પડી જતા મોતને ભેટ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનદી કાંઠે મટુમાના મંદિર પાસે રહેતા પરિવાર પર આપ ફાટ્યો। પ્રતાપભાઈ કાવેઠિયાના પુત્ર અને પુત્રી રમતા રમતા કૂવામાં પડી જતા મોતને ભેટ્યા। વિચરતી વિમુક્ત જાતિના દેવી પૂજક પરિવારના બાળકો કૃણાલ પ્રતાપભાઈ કાવેઠિયા ઉંમર વર્ષ 8 તેઓ વિજયનગર પ્રાથમિક શાળા નંબર 4 માં અભ્યાસ કરતા હતા અને રોશની પ્રતાપભાઈ કાવેઠિયા ઉંમર વર્ષ 5 કૂવામાં પડી જતા મોત થયું। મોતને ભેટનાર બંને બાળકો ચુડા વિજયનગર મટુમાના મંદિર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા ત્યારે તેમના પરિવાર લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોને બાજુમાં આવેલ ગાંડા બાવળની આડમાં ભાડિયા કૂવામાં પડી ગયા હોવાની પ્રબળ શંકા જતા બાબતે શોધખોળ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેન એમ બંને બાળકોના મોતથી પરિવારજનો પર આપ ફાટી પડ્યું। ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ સ્ટેશન પીએસઆઈ એચ.એચ. જાડેજા અને તેમની ટીમ દ્વારા હોમગાર્ડ જવાનો ગ્રામજનો દ્વારા ઘટના સ્થળે દોડી આવ્યા। ત્યારબાદ કૂવામાં પાણી વધારે હોવાથી તેને ઊંચેલી મૃતકોની બોડીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। મૃતકોની બોડીઓને ચુડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી। બ્યુરો રિપોર્ટ બસભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। સુડા છે બોલું શું ઘટના બની અહીંયા? શું ઘટના બની? કાલ 4:30 વાગે છે મારા બાબા પડી ગયા હતા કૂવા। છોકરી છોકરો બે બેન બાબો બે પડી ગયા કૂવામાં અને જીવાય બી જતો રહ્યો। અમને ખબર નથી અમે જોવા જતા અહીંયા હતા જ નહીં। સગનભાઈનો કૂવો કહેવાય અને કાંઠા વગરનો છે, બાંધ્યો નથી। કેટલી વખત કીધું પણ માન્યા નહીં। તો આટલી વિનંતી છે કાં બંધાઈ દો કૂવો અને કાં તો બુરાઈ દો। આટલી આજ તો અમારી સાથે આવું થયું, કાલ બાળકો બીજા બી થાય। અમારીથી નથી જોઈએ જવાતું, બીજાથી જેમ જોવા છે। મારી આટલી વિનંતી છે।